કરે છે। રાજકોટમાં માધાપર ચોકડી નજીક ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ હાથ ધરવામાં આવી તો યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા હીર એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરવામાં આવી। 2 ટન અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો તો ગોળા આઈસ્ક્રીમ જેવી આઇટમોમાં આ બદામનો જથ્થો ઉપયોગ થાય છે। પ્રદીપ દુધાત્રા ફેક્ટરીનું સંચાલન કરતો હતો। અખાદ્ય બદામને પ્રોસેસ કરીને કાતરવામાં આવતી હતી। આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે તો તપાસમાં ખુલ્યું છે કે વેપારીએ ગુજરાત સહિત રાજ્ય બહાર પણ આવા જથ્થા મોકલ્યા હતા। આજે ફૂગવાળો જે માલ છે એ માલ મારી પાસે જે આવેલો છે એ ચેક પણ નથી કરેલો, જે અત્યારે ફૂડ શાખાએ સ્ટાફે જે કરેલો છે ચેક। ફૂગવાળી બદામનું હું કતરણ કરતો જ નથી, હું સારી બદામનું જ કતરણ કરું છું। રાજકોટના આજુબાજુના ગામમાં જે રાજકોટ જિલ્લામાં કેટલો જથ્થો છે? ફૂડ શાખા એવું કહે છે કે 2 ટન આજુબાજુ છે, એપ્રોક્સ એટલો હશે, જે હોય તે 1.5-2 ટન। એ બદામ સાફ કરેલી છે, જે એ કચરો છે એ કચરો ફેંકવા માટેનો જ છે। ફૂગવાળી બદામ એમાંથી કોઈ જ કતરણ થતું નથી, અંદર જે કતરણ છે બનેલું એ સારી બદામનું જ બનેલું છે, જે ફૂડ શાખાવાળા સાહેબે જોયેલું પણ છે। ડ્રાયફ્રૂટની અંદર જે છે બદામનો આશરે 2000 કિલો એટલે કે 2 ટન જેવો જથ્થો જે છે અહીં સ્થળ પર આપણને મળી આવેલ છે। અને આપ જે ડ્રાયફ્રૂટ બદામ છે તે જોઈ શકો છો કે કેવી હાલ પરિસ્થિતિમાં છે, તે અખાદ્ય કહી શકાય કે એકદમ જે લોકો ખાઈ ન શકે તેવી પરિસ્થિતિમાં જે છે બદામ આપણને જોવા મળી છે। ને અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તેમના સેમ્પલ લેવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અંદાજે 12 લાખથી 14 લાખ જેવો જે છે તેમની જે છે કિંમત જણાય છે। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માધાપર ચોકડી પાસે આવેલા યોગીનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર દરોડા પાડવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા કઈ રીતે આ અખાદ્ય જે બદામ છે આ બદામને કતરણ કરવામાં આવતી હતી અને ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતભરમાં તેમજ ગુજરાતની બહાર પણ આ પ્રકારે કતરણ કરીને છે તે વેચવામાં આવતી હતી। અને આ કતરણનો મુખ્યત્વે ઉપયોગ છે તે મીઠાઈની જે લિક્વિડની જે આઈટમ હોય તેની અંદર વાપરવામાં આવતું હતું। સાથોસાથ વાત કરવામાં આવે તો ગોલાની અંદર આ કતરણનો છે તે ઉપયોગ કરવામાં આવતો હતો। કઈ કઈ જગ્યાએ આ સપ્લાય કરવામાં આવતી હતી તેના પણ હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું। જોઈ શકાય છે કે કોડીનાર મોકલવામાં આવતી હતી, પુણે છે, જુનાગઢ છે, કોલ્હાપુર છે, ઉદયપુર છે, પૂણા, સુરેન્દ્રનગર, રાજકોટ, મહુવા, મુંબઈ, અનંતનાગ સહિતના એટલે કે ન માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર પરંતુ કહી શકાય કે ગુજરાત બહાર પણ આ જથ્થો છે તે સપ્લાય કરવામાં આવી રહ્યો હતો। હું આપને દ્રશ્યો પણ છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જોઈ શકાય છે કે કઈ હાલતની અંદર આ કતરણ છે તે રાખવામાં આવી છે। એકદમ અખાદ્ય પ્રકારની આ કતરણ છે, વર્ષો જૂનો આ માલ હોય તેવું લાગી રહ્યું છે। હાથની અંદર ચિકાસ પણ એટલી જોવા મળી રહી છે કે જ્યારે આ વસ્તુ ઉપાડીએ છીએ ત્યારે મોટા પ્રમાણની અંદર ચિકાસ છે તે જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે કઈ રીતે અહીંયા આ જે કતરણ છે તેને પણ કઈ રીતે ગરમ કરવામાં આવતી હતી, કઈ રીતે તેને સ્ટોરેજ કરવામાં આવતી હતી। આ પ્રકારે યોગીનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાલ અત્યારે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અંદાજિત 2 ટન જેટલો માલ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। 40 લાખ રૂપિયાથી પણ કિંમતનો મુદ્દામાલ છે તે હાલ અત્યારે કબજે કરવામાં આવ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખે આજે ચાર્જ સંભાળ્યો। પ્રમુખ તરીકે સુનીતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકીએ વિધિવત પૂજા કરીને કાર્યભાર ગ્રહણ કર્યો હતો। નગરપાલિકા કચેરી ખાતે ભાજપના આગેવાનો, કોર્પોરેટરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। તેમણે ફૂલહાર અને શુભેચ્છાઓ સાથે નવા હોદ્દેદારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। નવા પ્રમુખ સુનીતાબેન પટેલે પાલનપુરના વિકાસ કાર્યોને ગતિ આપવાની વાત કરી હતી। તેમણે પાણી, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનું કહ્યું। સાથે જ તેમણે લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ ટીમ સાથે મળીને શહેરના વિકાસ માટે કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી। આ નવી વરણીને પગલે નગરપાલિકા પરિસરમાં કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકેનો આજે ચાર્જ સંભાળ્યો છે। આ તબક્કે હું સૌ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ, જિલ્લા નેતૃત્વ, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, પાલનપુર શહેર ભાજપની સમગ્ર સંગઠનની ટીમ, અમારા 27 અમારા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોનો બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। મારા પર જે વિશ્વાસ મૂક્યો તેમાં હું કોઈ કચાશ નથી રાખીશ। પાલનપુરને અવિરત વિકાસ
ના શિખરો પર સર કરે એ જ મારા હરમેશ પ્રયત્નો રહેશે. પાલનપુરના સર્વાંગી વિકાસ માટે મારી પહેલી પ્રાથમિકતા રહેશે અને પાલનપુરના વિકાસ માટે હું સારું એવું કામ કરીશ. આપણે જે પ્રાથમિક જનતાને પ્રાથમિક જરૂરિયાતો છે એ બધી પૂરી કરીશ. કે આજે પ્રમુખની ખુરશી પર બેસવાનો મને મોકો મળ્યો છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો અને જિલ્લા સંગઠન, શહેર સંગઠન અને અનિકેતભાઈ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું. જસદણ વેચિયા હાઈવે પર અકસ્માતે દીપડાનું મોત નિપજવાનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા વાહને દીપડાને અડફેટે લેતા દીપડાનું મોત થયું તો જસદણ વેચિયા હાઈવે હિગોળગઢ પાસે આ ઘટના સર્જાઈ છે. દીપડાનું મોત થતાં વન વિભાગની ટીમો પહોંચી ગઈ હતી તો દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અજાણ્યા વાહન ચાલક સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પાટણના સમી તાલુકામાં આવેલ માંડવી ગામની સીમમાં કોઈ નિર્દયી લોકોએ નીલગાયના ગરદન પર તીક્ષ્ણ હથિયાર ચલાવી મોતને ઘાટ ઉતારી દીધી છે. ત્યારે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા માંડવી ગામની સીમમાં નીલગાયોનો શિકાર કરીને તેમને કાપીને ગાયોના અંગોને એક કોથળામાં ભરી ગાડીમાં લઈ જવાની સ્થાનિકોને જાણ થતાં સ્થાનિકો સ્થળ પર આવતા શિકારીઓ ગાડી તેમજ નીલગાયોનું માંસ મૂકીને ભાગી ગયા હતા. ત્યારબાદ સ્થાનિકો દ્વારા સમી પોલીસને જાણ કરવામાં આવતા સમી પોલીસ તેમજ વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે અને કેટલા આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેના બે મૃતદેહ અને કંકાલ મળી આવ્યા હતા, જે અમે કબજે લીધા છે અને એક ગાડી છે સેન્ટ્રો, જે પણ અમે આજે કબજે લીધેલી છે અને એ દરમિયાન અમે આગળની કાર્યવાહી જે કરી એ ધોરણોસર આગળ વધારી. સુરેન્દ્રનગરમાં એસટી કંડક્ટરની ભરતી માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા ઉમેદવારોની લાંબી લાઈનો લાગી છે. સરકારી નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનોમાં ભારે પડાપડી જોવા મળી રહી છે. તો જીએસઆરટીસીમાં કંડક્ટરની ભરતી માટે નિયમ મુજબ આ પ્રાથમિક સારવારનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે. આ સર્ટિફિકેટ મેળવવા આજે વહેલી સવારથી જ વિતરણ કેન્દ્ર ખાતે હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. કેન્દ્ર પર કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાની નોબત આવતા ઉમેદવારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તો મોટી સંખ્યામાં એકઠા થયેલા યુવાનોના કારણે કેન્દ્ર પર ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભુજ શહેરના એરપોર્ટ રોડ વિસ્તારમાં પાણીની લાઇનના એરવાલ્વમાં લીકેજ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજે 1 કલાક સુધી સતત પાણી વહેતું રહ્યું, જેના કારણે પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ભુજ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને 4 થી 5 દિવસે પાણી મળતું હોવાની ફરિયાદ છે, ત્યારે બીજી તરફ આ પ્રકારના પાણીના વેડફાટને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. છોટાઉદેપુર બોડેલીના જબુ ગામ ખાતે આવેલ તળાવમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલી રહેલા ખોદકામને લઈને વિવાદ ઉભો થયો છે. પ્રજાપતિ સમાજના લોકોનો આક્ષેપ છે કે તળાવમાંથી મોટા પાયે માટી કાઢી લેવાતા તેમની પરંપરાગત રોજગારી જોખમમાં મુકાઈ ગઈ છે. વર્ષોથી માટલા અને માટીના વાસણ બનાવી ગુજરાન ચલાવતા લગભગ 40 પરિવારો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગ્રામસભા વગર નિર્ણય લેવા હોવાના આક્ષેપ સાથે લોકો ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં કોઈ નિકાલ ન આવતા હવે પ્રજાપતિ સમાજ સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે. પંચાયત સરપંચ તલાટીના સભ્યો દ્વારા NHI વાળાને ઠરાવ લખીને આપી દેવામાં આવ્યો